ખુખારમાં મેલડી કોઈ ના જોતું હોય પણ મેલડીમાં હંમેશા જોવે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. જય માતાજી. એટલે આ નીતિ નિયમ પાળવો પાડશો ને? હામાં. તમારે પડાવવાનો છે ને અમને પાડવાનો છે. હામાં. બરોબર. હામાં. કોઈ ના સમજે કોઈ દીકરી તમારી તેને પ્રેમની ભાષામાં સમજાવજો અને એ છતાંય ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો એના મગજમાં વસી જઈશ. પણ પરાણે નિયમ થોપતા નહીં. જો પરાણે પાડવા જશો ને તો તમારી પત્ની એવી હશે ને તે એવું કે ભાઈ તારા કરવું હોય તો કરા બધું, હું નહીં પાડું, હું તો જઉં છું મારા ઘેર પિયર, તો પાછું તૂટી જાય. સાચી વાત છે માં. એટલે પ્રેમથી કહેજો. હા, માં. ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો. એનથી ના સમજે તો પછી છે ને રોજ માતાઓ પ્રાર્થના કરી રાખજો, એક દાડો સદબુદ્ધિ આવી જશે. સાચી વાત છે. બરોબર ને? હા ને કે છે કે માડીએ કીધું છે એટલે લાવો આપણે પડાવવાનું જ. પરાણે કોઈ નિયમ થોભાય નહીં. પરાણે કોઈ ન કહેવાય. હવે પાંચમી વાત, તમે જો કૃપા જોતી હોય ખરેખરમાં દેવની તો ભલે તમને આખો દિવસ નોકરી ધંધો કરતા હોય, હું માનું છું કે તમે સંસારમાં છો 24 કલાક કે તપસ્યા કરવાના નહીં અને કોઈનાથી થાય નહીં, તો એના રસ્તા કઈક હોય છે. માતાજીની કૃપા મેળવવા માટે, માતાજીને પ્રાપ્ત કરવા માટેના. તો તમે સંસારમાં છો, તમારે નોકરી સવારમાં ઉઠી નોકરી ધંધા કરવા જવું પડે, કમાવા જવું પડે. નકલ માતા માતા કરીને બેહી રહ્યો તો ઘેર તમારું બૈરું નાહી જાય. સાચી વાત છે માં. આખો દાડો માતા માતા કરે, કોમ ધંધો કરતી નહીં. હું તો જઉં છું કે ઘેર મારા થાય કે નહીં, તૂટી જાય સબર. હામાં. પણ તમે દીવાબત્તી સવારમાં એક ટાઈમ કરો કે હોજે એક ટાઈમ કરો કે કોઈ 2 ટાઈમ કરે, પણ જે તે તમે નોકરી ધંધો કરતા હોય ત્યાં ઘણા પ્રવચનોમાં વાત કીધી છે, પણ હંમેશા રોજે રોજ થોડી થોડી વાત કહેતી રહીશ તો કોઈના મગજમાં વાત ઘૂસી જશે ને અને એ કદાચ પાલન થઈ ગયું ને તો હું માતા એવું કહું છું, તમારે આ જીવન નહીં, તમારે ભવ છે ને કદાચ હંગાત ના રાખું ને તો મને મેલડીને કહેજો. નોકરી ધંધો જે તે કરતા હોય તો એમાં ઈમાનદારી રાખજો ને. ગયા પ્રવચનમાં કીધું તું ને. પછી કે જમાનો એવો છે 2 નંબરિયું કરી લેવા દો, ચીટિંગ કરી લેવા દો, બેમાની કરી લેવા દો, શેઠિયાને ખબર નહીં ચોરી કરી લેવા દો. શેઠિયો નહીં જોડતો હોય પણ શેઠિયાની કુળદેવી એનો ભગવાન જોડતો હશે. કોઈ નો જોડે કે નહીં? પણ માતાજી આ તમે કોઈ ધંધો કરતા હોય, કોઈ નોકરી કરતા હોય તો નોકરી પર કદાચ શેઠિયાને ખબર ના હોય અને કોઈ દીકરો એવું કે લાવ કોઈ નહીં જોતું, ખીચામાં ગાળ દઉં, ભલે કેમેરાની સીસીટીવી કેમેરાથી બચી જશો પણ એ શેઠિયાનું જે તે આરાધ્ય દેવ, એ શેઠિયો જે દેવને માનતો હશે, હનુમાનજીને માનતો હોય, શંકરને માનતો હોય કે કુળદેવીને માનતો હોય, એ જે તે એનું દેવ હશે ને એના સીસીટીવી કેમેરામાં તમે કેદ થઈ જશો ને. સાચી વાત છે. થઈ જવાય ને. જેમ કે માતા તો ભગવાન તો 24 કલાક હાજરા હજુર જ છે. તમારે એવું નહીં માનો કોઈ નહીં જોતું, 24 કલાક કેમેરો બધા ઉપર. હવે તમે આવા પૈસા ચોરીના, બેઈમાનીના, ચીટિંગના પૈસા ઘેર લઈને જાઓ અને ઘેર ભોણું બનાવો અને તમારી માતાજીને ધરાવો, તમારી ચામુંડ માતા નાહી જાય. સાચી વાત છે. લુચ્ચા તાર ખાવું ખા, આવું ચોરીનું હું ના ખાઉં. ખાય ના ખાય? ના ખાય ને. એને પહોંચે ના પહોંચે ને. હા, તો એટલે આપણે સુધરી જવું પડે. જે તે ભગવાન માતાજીની કૃપાથી મહેનતથી જે તે મળતું હોય એમાં સંતોષ રખાય. ભલે થોડી તકલીફ પડે ને, હું માનું છું થોડી તકલીફ પડે ને
તોય મારા ભરોસે છે ને થોડું વેઠી લેજો, હા માં. થોડું વેઠી લેજો, થોડું વેઠી લેજો. જો એવા અજવાળા કરીશ અને એવા સુખના દાડા બતાવીશ ને કે તમે છે ને ગોડા તમારી કુળદેવીને ભૂલી જશો, એટલી વાર મને માતાને યાદ રાખશો. માં. જેમ કે આજે શું કે છે લોકો, માતાજીના પારે દાન કરે, મોટા મોટા નિવેદ કરે, હોનાના છત્તર ચડાવે અને જાત જાતના, કદાચ તમે જોવો છો આજના જમાનામાં હા માં. કે ફલાણા ભાઈએ માતાજીના નામે 1 કરોડ રૂપિયા લખાયા. તેવા જ પુખના નેહાકાના ચીટિંગ કરીને, ચોરી કરીને અહીં 1 કરોડ રૂપિયા લખાવે ને, અને એનું મંદિર જો હું બનાવું ને, તે મારા મંદિરના ઘુમ્મટ ઉપર કડિયુગ બેહી જાય. હા માં, સાચી વાત છે. આ સત રે નહીં. આજ મંદિર નહીં પણ સત જો, હા માં. પણ એ હોનાનું મંદિર બની જાય, પણ એ હું માતા ના રહું, બનાવું તો તમારા ઘેર તમારી માં ભલે એક નોના અમથા ગોખલામાં બેઠી છે, પણ એ જાગતી જ્યોત છે. હા માં. આ વાત ફરી કીધી, બરોબર? તો એને ભોણું ધરાવવાનું હોય, એને કોઈ પણ વ્યવહાર કરવાનો હોય, એને લાડ એનું બનવાનું હોય, તો આ ચીટિંગ છોડી દેવી, પડે. બેમાની છોડી દેવી. છોડી દેશો ને? તમે એક ઈચ્છા કરો ને, મારી બહુ ભૂવા કર્યા, આવા ભૂવા મેલ દેવા છે, મેલવાડી ભૂલાડ દેશ ભૂવા. આ પાલન ખાલી છે ને ટ્રાય કરવા, ટ્રાય કોઈ એવું કહેતું હોય ને કે મારી આ કરીએ તો અમને લાભ થશે, આ તો ટ્રાય કરવા ખાલી 6 મહિના પાડી જો, ટ્રાય કરવા. હા માં. અને ટ્રાય કરવામાં છે ને તમને એવી લગની લાગી જશે ને કે માતા વગર ચાલશે. તમે જે વસ્તુની ઈચ્છા કરતા એ બધું હોમેથી આવશે. આવશે કે નહીં? હા માં. હજુ અનુભવ નહીં એટલે હા પાડો છો, અનુભવ થશે ત્યાં ખબર પડશે, બરોબર? એટલે દરેક દીકરા દીકરીઓ બધાય તમારા જીવનમાં ઈમાનદારી જાળવી રાખવી. કોકના કદાચ 200 રૂપિયા વધારે આવી જાય ને, લાઈન ચાલશે, હાલ લેવાના. હા માં. શી ખબર માતા જ પરીક્ષા કરે તમારી, હા. શી ખબર હું મેરડી તમારી પરીક્ષા કરું છું? જેમ કે મેં તમને ભણાયું, સાચી વાત છે. મેં તમને આ પાઠ શીખવાડ્યો, મેં આ અભ્યાસ કરાયો, હા. મેં આ વિષય ભણાયો, અને એ વિષય ભણાવવા માટે જે સાહેબ ભણાવે ને એ જ સાહેબ પરીક્ષા કરે, હા. તો એ પરીક્ષા કરવા હું મેરડી જ આવી તો સાચી વાત છે. 200 રૂપિયા મેં જ વધારે આલ્યા તો, અને પછી એ ટાઈમે કદાચ લાઈન ચાલશે, કોઈ નહીં જોતું, એ દાડે હું મેરડી કહું ખટ તારું કામ નહીં. એ તો ઈમાનદારી હોય ને જેના, એને મારા જેવી મેરડી શંકર, હા માં. નહીં તો એવા નુગરા માણસો ના મળે. સાચી વાત છે. હું તો માતાની કૃપા નહીં, માતા પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવું છું. આ મારી જોડે બધું માગો છો તો મને જ માગી લો, શું ના મળે? હા. શું ના મળે કહો? હું મારી જોડે બધું માગી શકતા હોય, બધું પૂરું થતું હોય તો મને જ માગી લો તો. એટલે મને ઘેર બેહાડવાની વાત નહીં કે મને તમારે ઘેર બેહાડજો, મારા જેવી માતા તમારે ઘેર છે, બરોબર? હા માં. એટલે આ જાળવી રાખજો. રાડો પાડી પાડીને કહો મારા દીકરાનો અવાજ બેહી જાય છો. કેમ આટલું બોલું છું કે કંઈક કરતા મારી વાત આ લાખો માણસોમાંથી કદાચ 1000 લોકોએ જો પાલન કર્યું અને એ સુખી થયા ને, એટલે આ મારું બોલેલું સફળ થઈ ગયું. હા. મારી આ કરેલી સેવા ભગવાનના દરબાર સુધી લખાઈ છે. થાય કે નહીં? હા માં. હું એટલે બોલું છું, નકર મને શોખ થતો નથી. હવે બીજી રહી વાત, એ તો પાલન રાખજો તો તમારી કુળદેવના વાલા બનશો. બીજી ગયા રવિવાર વાત કરી હતી કે ભલે ફેશનનો જમાનો રહ્યો, પણ તમારા પહેરવા ઓઢવામાં થોડી મર્યાદા રાખવી પડે. પછી પેલા આજના ફેશન વાળા પેન્ટ ફાટલા ના પહેરતા. લખન માતા કહે છે કે હારો આ તો જોકર જેવો લાગે. હા માં. સુધરવું પડે. પડે ને? 4 બટન ખુલ્લા રાખીને દેવી શક્તિ ભગવાનની આગળ જવાય નહીં. ચશ્મા પહેરીને દેવી શક્તિ ભગવાનની આગળ જવાય નહીં.
અને દીકરીઓ મર્યાદા રાખી અને પછી મંદિરમાં જઈ શકે છે. પણ આ તો જમાનો હવે શું કહું, સાચી વાત છે દુપટ્ટો તો હોય જ નહીં. હા અને એ હનુમાનજીના મંદિરમાં જશે, એ હનુમાનજી પાસે હનુમાન ચાલીસા કરશે. એના તો શરમ ના આવે, પણ હનુમાનજી મંદિર છોડીને જતા રહે સાચી વાત છે માં. કે દીકરી હું બાલ બ્રહ્મચારી છું, તને ભોન પડે છે. પણ હનુમાનજી કહે છે કે હવે શું કહું, આજનો જમાનો. એટલે હનુમાનજી ઘડીક મંદિર છોડીને જતા રહ્યા બહાર. હા લે તું તાર પથ્થર જોર વાતો કર, હનુમાન ચાલીસા ગા, બને કે નહીં આવું? હા માં. પણ આપણે મર્યાદા જ્યાં હોય, નમ્રતાથી એકદમ પવિત્ર ભાવ લઈ, તો ભગવાન કે માતાજી તમને આવકારે, સ્વાગત કરે. પણ આ તો તમે એવા કપડા પહેરીને જ્યાં હોય, 4 બટન ખુલ્લા રાખીને જ્યાં હોય, તો હનુમાનજી છે ને દીકરીઓને તો કદાચ નહીં નડે, પણ તમને કદાચ 100% મારશે. જય સોની માતાજી. મોની 4 બટન ખુલ્લા રાખીને આવે છે. બને કે નહીં આવું? અરે દેવ જાગતા જ છે. મને તો મારા ભગવાને જે એવું હાલ દે ને, તો હાલ તમને પિક્ચર બતાવું, આર્યા હનુમાનજી, આર્યા રામ, બોલ. પણ એ દ્રષ્ટિ જોઈએ, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, તાર દેખાય. મારે તમને બતાવવા છે, તમને બતાવી કે એવી દ્રષ્ટિ નહીં તમને, અને એવી દ્રષ્ટિ મેળવવા માટે ભક્તિ કરવી પડે. નકર ભગવાન બધી જગ્યાએ છે, માતાજી બધી જગ્યાએ છે, તો આ મર્યાદા છે ને જાળવજો. પેલા નહીં પાડતા, પેલા નહીં રાખતા, તો આપણે શું લેવા રાખીએ? આવું નહીં કરતા હો, નહીં કરો ને. નહીં. હા બસ. બીજી વસ્તુ, આજે મંદિરમાં કે કોઈ પણ ધામે જાય, કોઈ પણ મઢમાં જાય, તો આજે શું કરે માણસો? એની આગળ જઈ મંદિરમાં જઈ અને મસાલો ખાતા હોય, મંદિરમાં જઈને વિમલ ખાતા હોય. માતાજી ભગવાનની આગળ ગોડા તમે તમારા દાદા આગળ, વડીલ આગળ તમે મસાલો ખાઓ, કોઈ પડીકી ખાઓ, સિગરેટ પીઓ, સારું લાગે? ના 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 એ મર્યાદા કહેવાય? નહીં. તો પેલું તો ગોડા તમે આવી કોઈ મર્યાદા જ નહીં રાખતું. કયો ભગવાન માતાજી તમારી હોમું જુઓ. સાચી વાત છે માં. એટલે દરેક દીકરા અને દીકરીઓ અમુક અંદર કોને વિમલો ખાઈશ. એટલે દરેકને કહીશ કે કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ ધામે જાઓ, ત્યારે ભલે તમારી આદત હોય પાન મસાલાની, હું પાન મસાલા છોડવાનું નહીં કહેતી. કેમ નહીં કહેતી? કે હું વચન આલું અને તમે પાછા કાલ ચાલુ કરી દો તો એનો ગુનો બને. એટલે હું તો એવું કહીશ કે સારું તો નહીં જ, પણ તમે ખાતા હોય, ના છૂટતું હોય તો ભલે, પણ મંદિરમાં કોઈ પણ ધામે, કોઈ પણ ધાર્મિક જગ્યાએ માતાજી હોય, ભગવાન હોય, એની સામે ખવાય નહીં. જય માતા.